પ્રિન્સેસનું કટિંગ બેનો આપણને પ્રિન્સેસનું કટિંગ શીખવાનું છે, પણ કેવું શીખવાનું છે? અહીંથી કાપવાનું નથી, ડાયરેક્ટ અહીંથી સિલાઈ લઈને ડાયરેક્ટ આપણે કરવાનું છે, કાપવાનું નથી, બે બાજુ આપણે કાપવાનું નથી. એટલે ખાલી આમ આકાર આપી અને આપણે ડાયરેક્ટ જ કટિંગ કરવાનું છે. થોડું ખાલી નિશાન કરવા માટે તમને અમને સિલાઈ કરતાં ફાવે ને એટલા માટે ડાયરેક્ટ કટિંગ કરવાનું. અને આ પાછળનું ગળું આપણે કર્યું છે પાન આકાર, બરાબર. અને આ બાય નીકળી ગઈ છે, નાની 5ની બાય કરવાની હતી એટલે બાયની કરી દીધું કટિંગ આપણે. અને પ્રિન્સેસમાં કેવું છે, જો તમે અલગ કરો ને તો તમે સિલાઈમાં આડું અવડું થઈ જાય. બે ભેગું હોય ને તો તમારા સિલાઈમાં તમને તકલીફ ના પડે, ડાયરેક્ટ સિલાઈ કરી દેવાની. પછી આપણે આમાં પ્રિન્સેસમાં કટિંગ આપણે આમાં કરવાનું છે. આમ પકડ, મૂકો, ગોઠવી દો, એ ગોઠવ. અસ્તરવાળું બનાવવાનું છે, એના માટે થોડા આગે કરજો. નહીં, નીચે रख दो, जगह है ना आम के पास, उधर रख दो आगे थोड़ा. અહીંયા બાય ગોઠવી દેવાની, આપણે બાય ગોઠવવાની છે. નહીં, બાય નહીં આएगी वहाँ पे, ऐसे कर दो, नीचे कर दो, બાય बीच में रख दो. ગોઠવતા શીખવું પડે ને આપણને. થોડું ઊંચું કરી દો, નીચે કાપડ નથી ને એટલે થોડું ઊંચું કરવાનું. અહીંથી દોરી નીકળી જાય, આપણે આખી દોરી નીકળી જાય. દોરી લગાવવા માટે પણ આપણે કાપડ જોઈએ ને, એટલે આવી રીતે આપણે કટિંગ કરી દેવાનું, બરાબર. જો આ કટિંગ કરતી વખતે તમારે આ થોડું થોડું મોટું કાપડ રાખવાનું. મોટું કાપડ રાખવાનું કારણ એક જ હોય કે તમારે ગલતી થાય તો પણ તમારા કાપડ હોય તો તમે ખોલી શકો, હા ને. અને આમાંથી આપણે બાયાનું કટિંગ કરી દેવાનું. પહેલાં આ દોરીનું કાપડ બગાડવાનું નહીં, જેથી દોરી આખી નીકળી જાય આપણને, આખી સલગ. બાયાનું પણ મોટું મોટું કાપડ રાખવાનું. આપણે બાયાનું કાપડ મોટું મોટું એટલા માટે રાખવાનું જેથી તમારે ગલતી થાય તો પણ આપણે ખોલી શકાય. ઊંધી સુધી કોઈને બાયા લાગી જતી હોય છે ને એટલા માટે. આ બાયાનું નીકળી ગયું, પછી આગળનું આપણને આખું કાઢી નાખવાનું. મોટું કાપડ એટલા માટે રાખવામાં આવે જેથી તમારે ગલતી થાય, કઈ સિલાઈ આડી આવડી આવી જાય તો થોડું કાપડ હોય તો તમને ફાવે એમ, બરાબર. હવે આ છે ને પહેલાં ગળા આપણે કટિંગ કરવાના નથી, બરાબર. આમાંથી જે નીકળ્યું એ દોરી નીકળી જશે. અને આ આપણે પહેલાં ગળું કાપવાનું નથી. જો આ પહેલાં ખોલી નાખો, ખોલી દો, એ ખોલો. આ જે સાડીનો ભાગ હોય એનો પહેલાં અસ્તરનું કટિંગ કરવાનું નહીં. પહેલાં અસ્તરનું આપણે આ ડાયરેક્ટ અહીંયા મૂકી અને શું કરવાનું, અહીંથી ડાયરેક્ટ સિલાઈ મારવાની છે. સિલાઈ મારી અને આ અંદરનું કાપડ હોય એ બધું કાપી દેવાનું. કાપ્યા પછી આપણે ઉલટાઈ દેવાનું એટલે અંદર લેસ લગાતા તમને ફાવે. કમર પટ્ટો પણ નાખવાનો નથી. કમરમાં કેવું આમ સિલાઈ મારી દેવાની આખી. આ સિલાઈ માર્યા પછી તમારે અહીંયાથી ઉલટાઈએ તો આ કમરનો પણ નીકળી જાય, બરાબર. ઓકે બહેનો, બાય. વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. પ્રાર્થના બેન સીવણ ક્લાસ. બાય બહેનો.